ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે એ ચોથું કાવ્ય ભણીએ એ પહેલાં હું તમને થોડીક ચર્ચા પરીક્ષામાં આપણે ભણ્યા છે એને કરી દઉં છું. આપણે શરૂઆતમાં પહેલું કાવ્ય ભણ્યા. પહેલું કાવ્ય પછી છે એ કાવ્ય મોરલી હતું. મોરલી કાવ્યમાં કૃષ્ણ ભક્તિનું વર્ણન કરેલું હતું. મીરાબાઈએ ખૂબ જ સહજતાથી કૃષ્ણ ભક્તિ કેવી હોવી જોઈએ, કૃષ્ણ લીલાઓ કેવી કરતા તેનું વર્ણન કરેલું હતું. અને એમાં છે મેં તમને વ્યાકરણ પણ ટીક કરાવ્યું હતું, સમાસ પૂછાતા હતા એ ટીક કરાવ્યા હતા, શબ્દ સમૂહ ટીક કરાવેલા છે, સમાનાર્થી પણ ટીક કરાવેલા છે અને લખાવેલા પણ છે, અને સાથે સાથે હોમવર્ક પણ લખાવ્યું હતું અને તે તમે તમારા ક્લાસ ટીચરને દેખાડ્યું હશે. પણ ખાસ વાત એ કે તમે હોમવર્ક સાચવ્યું પણ હશે. પછી ત્રીજો પાઠ છે પ્રયાણ પાઠ મેં તમને કરાવ્યો. પ્રયાણ પાઠ છે એ તમને પરીક્ષામાં છે એ જે રીતે પૂછાય છે, એનું વ્યાકરણ જે રીતે પૂછાય છે એ પણ મેં તમને સાથે ટીક કરાવ્યું હતું, કે જેની ચર્ચા આપણે છે હવે પછીના લેક્ચરમાં એ જ લેક્ચરમાં છે એ આખા વિડીયોમાં કરી હતી. અને એ પાઠમાં જે ભદ્રમ ધર્મના નામે જે ગોટાળા વાળ્યા હતા એમાં હાસ્ય જે ઊભું થયું હતું એનું વર્ણન ખૂબ સહજતાથી આપણે કરેલું છે. બીજું કે એ પાઠમાંથી એ તે જે જરૂરી વિગતો હતી, જે જરૂર સમાનાર્થી હતા, વિરુદ્ધાર્થી હતા, શબ્દ સમૂહ હતા, સમાસ હતા, એ પણ ટીક કરાવીને લખાવી દીધા છે. એ પણ તમે હોમવર્ક દેખાડી દીધું હશે ને સાચવી રાખ્યું છે. હવે આપણે ચોથું યુનિટ ભણવા જઈ રહ્યા છીએ. એનું નામ છે જીવન અંજલિ થાજો. જીવન અંજલિ થાજો એટલે જીવનનું સમર્પણ થજો. જીવનનું સમર્પણ એટલે કે આપણે છે એ બીજાના સારા કાર્ય માટે, બીજાને ઉપયોગી થઈ શકે તેની માટે, બીજાને છે એ માર્ગ દેખાડી શકે તેની માટે એવું જીવન સમર્પણ કરવાનું છે. નહીં કે ભાઈ આ બેલ મુજે માર, એ રીતના નથી કરવાનું. હું એવા કેટલાક ઉદાહરણ આપું, હાલની પરિસ્થિતિની વાત કરું એટલે તમને વધારે આ કન્સેપ્ટ ક્લિયર થશે. અત્યારના કોરોનાની મહામારી છે, એના કારણે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેની સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે, કે રોજનું કમાતા હતા રોજનું ખાતા હતા. એવા વ્યક્તિઓની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે, કારણ કે બધા ઉદ્યોગ ધંધા બંધ છે. રોજનું કમાતા અને રોજનું ખાતા હતા, એના ધંધા ચાલતા નથી. જે મજૂરી કરતા હતા એને સાંજનું ખાવાનું મળવું કે ન મળવું એની ઉપર પ્રશ્નાર્થ થઈ ગયો છે. પછી મજૂરોને અહીંયા ખાવાનું ન મળ્યું એટલે ચાલતા તે પોતાના વતનની વાટ પકડી હતી. એવી રીતે ઘણી બધી ઘટનાઓ છે કે વતનની વાટ પકડીને અડધા રસ્તે મૃત્યુ પામ્યા હોય એવી પણ ઘટના છે. એક વ્યક્તિ ક્યાંક મહારાષ્ટ્રથી કે એનીથી પોતે ક્યાંક, મને લગભગ રાજ્યનું નામ યાદ નથી, પણ એ પોતે બિહાર કેમ જતો હતો, પણ એ વ્યક્તિ સાયકલ લઈને જતો હતો, પણ કેટલાય દિવસથી એને ખાવાનું ન મળ્યું. ખાવાનું મળ્યું હોત તો જીવી જાત. એટલો બધો વૃદ્ધય નહોતો અને એટલો બધો યુવાન પણ નહોતો, 40-45 વર્ષનો આધેડ ઉંમરનો હતો. એ વ્યક્તિ છે એ પણ છે એ બહુ ખરાબ સ્થિતિમાં રસ્તા વચ્ચે મૃત્યુ પામે છે. એનું આખા અંદરના આંતરડા છે એ સંકોચાઈ ગયા હોય છે. આવી ઘટનાઓ પણ બની હતી. એક ઘટના એવી હતી કે એક દીકરી એના પિતાને, માંદગીમાં સપડાયેલા પિતાને પોતાના ગામે લઈ જાય છે. 1100 કિલોમીટરની અંતર કાપીને. બિહારની છોકરી, એની અમેરિકાની રાષ્ટ્રપતિની પત્નીએ એની માટે ટ્વીટ પણ કર્યું છે. બરાબર, આ ટ્વીટથી કંઈ કોઈની જિંદગી નથી ચાલતી, પણ કહેવા એમ માગું છું કે આ બધા જરૂરી લોકો છે, આ બધાને મદદની જરૂર છે. એ બધાને મદદ કરવાવાળા ઘણા બધા આગળ આવ્યા છે અને ઘણા બધા દેખાવ કરવા માટે આગળ આવ્યા છે. તો મદદ કરવાવાળા આગળ આવ્યા છે એ કોઈ દી ફોટો પડાવવામાં, પોતે કર્યું છે એનું પોસ્ટ કરવામાં કહેવામાં નથી માનતા. એ પોતે પોતાની રીતના છે મદદ કરીને ચાલ્યા જાય છે. અને આવા જ કામને જીવનનું સમર્પણ કહેવાય. કહેવાય છે કે જમણો હાથ દાન કરે તો ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. પણ અત્યારના તો એવું છે કે બધા દાન કરવા કરતાં તો પોતે ઇન્સ્ટામાં સ્ટોરી મૂકી શકશે, ફેસબુકમાં છે પોસ્ટ કરી શકશે અને વોટ્સઅપમાં સ્ટેટસ મૂકી શકશે, પોતાને કેટલા વ્યૂ મળશે એના માટે ઘણી વખત દાન કરતા હોય છે. પણ એનીથી એવા દાનની કોઈ જરૂર નથી, અને સામેવાળો નીચે માથું રાખીને દાન સ્વીકારે એવી જરૂર નથી. હું 2 પ્રસંગ કહું. વડોદરાથી કેટલાક આદિવાસીઓ પોતાના ડાંગ જિલ્લામાં કેમ જતા હતા, અને એ વખતે વચ્ચે પૈસાદારની લોકોની કોલોની આવે છે. બધા પૈસાદાર ખરાબે નથી હોતા, એની વાત કરું તમને.
તો એ લોકોએ આ જતા હતા તો ઘણા બધા જોયું કે જમવાનું થોડી ઘણી રોટલીઓ પડી હોય પોતાના બેગમાં ને એ બધી એવી રીતના કરીને છે એ જતા હતા. પણ પેલા પૈસેદાર કોલોનીને ખબર પડી તો એ લોકો દરરોજ ભેગા થઈને આ લોકો માટે છે એ ખીચડી અને છાશની વ્યવસ્થા કરી. ઘણા બધા દિવસ સુધી છે આ વ્યવસ્થા ચાલુ રાખી. એક ઘટના બીજી પણ એવી બની હતી કે સુરેન્દ્રનગરથી આવું જ જૂથ, ઉનાળાના એ આદિવાસીઓ દાહોદના નહીં હતા, આવું જ જૂથ છે સુરેન્દ્રનગરથી નીકળ્યું અને ખૂબ ગરમી, તોય પગમાં ફોડલા પડે તોય ચાલતા જતા હતા ચંપલ વગરના. ગ્રુપ હતું 50નું. એક ઘર આગળથી નીકળ્યું ને એ સદનસીબે એ ઘરના વ્યક્તિ તે પોતે છે એ સારી એવી ચપ્પલની દુકાન હતી એને. તો તરત જ એને રોક્યું. આ જોયું એનું હૃદય દ્રવી ઉઠ્યું. તરત જ એ લોકોને રોક્યા અને પછી એને છે પોતાની દુકાન ખોલીને બધાને એક એક જોડી છે એ ચપ્પલ આપ્યા. તો આવી કામને જીવનનું સમર્પણ કહેવાય, આવા કામને જીવનનો ત્યાગ કહેવાય, આવા કામને છે બીજાની માટે જીવન ઉપયોગી થયું એમ કહેવાય. બરાબર. હમણાં એક વિડીયો મેં એવો જોયેલો હતો કે ગુજરાતથી જ એક વ્યક્તિ છે, એક કુટુંબ નીકળ્યું હતું અને પહોંચ્યા વારાણસી પહોંચ્યા, પછી મુઝફ્ફરનગર બિહાર જવાનું હતું. એડીમાં કોઈ ગરમીના કારણે કે કોઈ બીજી માંદગીના કારણે છે સ્ટેશન પર મૃત્યુ પામે છે. એની લાશ પડી હોય, નાનો છોકરો છે એની સાડી સાથે રમતો હોય અને માતા તો મૃત્યુ પામી હોય, એને નથી ખબર હોતી. તો આવી ઘટનાઓ બનેલી છે. પણ આવા વ્યક્તિઓને ખરેખર તો મદદની જરૂર છે અને મદદ માટે ઘણા બધા એવા છે કે સમયસર હાથ લંબાવે છે. ઘણા બધા છે ફક્ત છે ફોટો પડાવવાની કે ફોટો ઓપોર્ચ્યુનિટીને તરીકે જ ગણે છે ને એકાદ કીટ આપીને 10 ફોટા પડાવે છે. આને મદદ નથી થઈ કહેવાય. બરાબર. આપણે આ કાવ્યમાં એ જ ભણવાનું છે, જીવન અંડલી થાજો એટલે કે જીવનનું સમર્પણ થજો. એક પંક્તિ છે, ભૂખ્યા કાજે ભોજન બનતા, એટલે જે ભૂખ્યા છે એના માટે ભોજન તરીકે હું કામ કરું, એટલે કે ભોજન પહોંચાડું. તરસ્યા છે એને સમયસર પાણી મળી રહે એવો પ્રયત્ન કરું. અને આવા દીન દુખ્યા કે જેને કાંઈક પ્રકારનું દુઃખ છે એને ઉપયોગી બનવામાં હું જરીકે પાછો ન પડું. પછી એક પંક્તિ એવી છે, સતની કાંટાળે. આવા બધા માર્ગ ઉપર ચાલો ને એ કાંટાળા માર્ગો છે. ક્યાંક ને ક્યાંક મુશ્કેલી આવ્યા જ કરે. ખરાબ કામ કરવું હોય તો મુશ્કેલી ન આવે, પણ સારા કામ કરો તો ખરાબ કામ કરનારા મુશ્કેલી ઊભી કરે, એટલે કાંટાળી રસ્તો થઈ જાય. તો એ કાંટાળા રસ્તામાંથી પણ હું નીકળું એટલે બીજા માટે તો સફાઈ કરી જ લઉં. બીજાને એવું મુશ્કેલી ન નડે, મને મુશ્કેલી નડે એટલે બીજાને નડવી જોઈએ એમ નહીં. એટલે હું એ સાફ સફાઈ કરી લઉં અને સાફ સફાઈ કરી અને બીજાને પુષ્પ પાથરી શકું એ માર્ગે, એવો પ્રયત્ન કરો. એક રાજાએ પોતાની પ્રજાની પરીક્ષા લેવા માટે એક પ્રયત્ન કર્યો નાનો અમથો. સાંજના જે માર્ગેથી લોકો આવતા હોય ને એ માર્ગે મોટો પથ્થર મૂક્યો, એની નીચે એક છે ચિઠ્ઠી મૂકી અને એની નીચે છે એક ખાડો ગાળીને એક થેલી મૂકી. લોકો આવતા જાય, પથ્થરમાં ભટકાય, પડે, પથ્થરને ગાળું દે, આજુબાજુ જેને મૂક્યો હોય એને મનમાં ગાળું દેતા જાય, થોડી વાર પથ્થર આમું જોવે વયા જાય. આવું કેટલા 3-4 દિવસ સુધી પણ. એક ગરીબ વ્યક્તિ, યુવાન વ્યક્તિ અને ચિત્રેહાલ વ્યક્તિ હતો, એ નીકળો ત્યાંથી. એ રાજાએ આ બધું નિરીક્ષણ કરવા માટે એક સૈનિક તો રાખેલો જ હતો. એ નીકળો ત્યાંથી, એ ભટકાણો, એ પડ્યો, પણ એને ગાળું ન દીધું, એને કોઈને છે કંઈ કટુ વચન ન કીધું. એને પોતે જે થેલો રાખ્યો તો એ બાજુમાં મૂક્યો, પથ્થર 15-20 મિનિટના પ્રયત્નથી ખસેડ્યો અને ત્યાં થોડોક પૂનમના અંજવાળાને કારણે છે એને એક ચિઠ્ઠી દેખાણી. ચિઠ્ઠી વાંચી તેમાં લખ્યું હતું કે આ ખાડો ખોદો તો ત્યાંથી મોટી થેલી નીકળી અને એમાં એક ચિઠ્ઠી નીકળીને સોનામોર એમાં ઘણી બધી હતી, 100-200 સોનામોર હતી અને એમાં લખ્યું હતું કે ઈમાનદારીનું અને લોકોને મદદ કરવાનું ઇનામ. એટલે ઈશ્વર જોતો હોય છે તમારી ઈમાનદારી, તમારે છે તમે ઈમાનદારી કરતા હો એ તમારે તમારી રીતના ચાલુ રાખવાની છે. ઈશ્વરે દાખલા તરીકે તમને 2 સફરજન આપ્યા છે, તો બરાબર ઈશ્વરે નહીં પણ તમારી પાસે 2 સફરજન છે, એમાં એક સફરજનથી તમારું સાંજનું ભૂખ મટી જાય છે અને એ વખતે સફરજન ખીચામાં લઈને તમે ક્યાંક જતા હોય, એ વખતે કોઈ ગરીબ, તમને ખબર છે કે આ ખરેખર ગરીબ છે, તો તમે એને આપી દો અને તમારે કાંઈ એની જાહેરાત કરવાની જરૂર નથી. ઈશ્વર જોવે જ છે મદદ કરો છો એ. બરાબર. તમારે એવું નથી વિચારવું હું સાચા વ્યક્તિને આપું છું, ખોટા વ્યક્તિને આપું છું, તમારે ફક્ત મદદ કરવાની છે. એ જ વસ્તુ આ કાવ્ય શીખવાડે છે, જીવન અંડલી થાજો. અત્યારના તમારી સામે જ તે દરરોજના ન્યૂઝપેપરમાં એવી ઘટનાઓ ઘણી બધી આવતી જશે કે ઘણા બધા છે રોટલીના ટુકડા લઈને ટ્રેનના પાટા આગળથી જતા રાત પડીને સૂઈ ગયા
રોટલી માટે જ શહેર આવ્યા હતા અને રોટલી માટે જ પાછા ગામડે જાય છે અને ટ્રેન ઉપરથી ચાલી જાય છે, રોટલીના ટુકડા અને થોડું ઘણું શાક ને એ બધું વેરાયેલું હોય છે અને માણસો મૃત્યુ પામ્યા હોય છે, બરાબર. કોઈ છોકરો છે સુટકેસ ઉપર સૂઈને એની માતા એને ઢળીને લઈ જતી હોય, બરાબર. 50-60 કિલોમીટરનું અંતર નથી કાપવાનું હતું, 500-700 કિલોમીટર ચાલીને જાય છે. તો આવા ઘણા બધા વ્યક્તિઓ છે, પણ આવા વખતે તે સારા અને ખરાબ વ્યક્તિઓનો છે તફાવત નીકળે છે. સારા વ્યક્તિઓ ઘણા બધા છે કે કાંઈ જાહેરાત કરવા વગર છે કીટે પહોંચાડી છે, કાંઈ જાહેરાત કર્યા વગર છે બને તેટલી મદદ કરી છે, બરાબર. વોટ્સઅપમાં સ્ટેટસ મૂક્યા વગર પોતે મદદ કરી છે. તો આવા લોકો છે ને એવા લોકો છે કે એક નાની અમથી કીટ આપીને છે એ પોતે ઘણા બધા સ્ટેટસ મૂકી દીધા, ઘણી બધી છે જાહેરાતો કરી દીધી. અને એવા નેતા હોય છે કીટ આપતા જઈને એમ કહેતા જાય કે ભાઈ આ નેતા તરફથી છે, હવે એને મત આપજો. આવા શરમ વગરના પણ છે, પણ એને જીવનનું સમર્પણ ન કહેવાય. કે ખબર ન પડે લોકોને મદદ કરો છો તો એને જીવનનું સમર્પણ કહેવાય. તો હવે આપણે કાવ્યનું થોડુંક વિગત સમજી લઈએ. જીવન અંજલિ થાજો કાવ્યનો પ્રકાર પ્રાર્થના કાવ્ય પણ કહેવાય અને પ્રાર્થના ગીત પણ કહેવાય. જીવન અંજલિ થાજો એટલે કે જીવનનું સમર્પણ થજો. કાવ્યનો પ્રકાર પ્રાર્થના કાવ્ય પણ કહેવાય ને પ્રાર્થના ગીત પણ કહેવાય. પછી કવિનું નામ છે કરશનદાસ માણેક. કવિનું નામ છે કરશનદાસ માણેક. એનું ઉપનામ છે વૈશંપાયન. ઉપનામ છે વૈશંપાયન અને વૈશંપાયન ઉપનામથી કટાક્ષમય કાવ્ય લખેલા છે. વૈશંપાયન ઉપનામથી કટાક્ષમય કાવ્ય લખેલા છે. પછી કરશનદાસ માણેકનો જન્મ કરાંચીમાં થયો હતો. ભાગલા પડ્યા પછી છે જામનગરના હડિયાણામાં આવીને રહ્યા. પછી એમનો કાવ્ય સંગ્રહ છે આલબેલ અને મધ્યાહન. કાવ્ય સંગ્રહ છે આલબેલ અને મધ્યાહન. એમની બીજી રચનાઓ છે હરિના લોચન્યા અને લાક્ષાગૃહ. હું તમને કહું તો આ કાવ્ય 4 માર્કના એક પ્રશ્ન પૂછાઈ શકે અથવા 1 માર્કના પ્રશ્ન પૂછાઈ શકે અથવા વ્યાકરણ પૂછાઈ શકે. એ કાવ્ય ભણાવતો જઈશ ને સાથે તમને કહેતો જઈશ. પછી ફરીવાર બોલું છું, જીવન અંજલિ થાજો કાવ્યનો પ્રકાર પ્રાર્થના કાવ્ય કે પ્રાર્થના ગીત. જીવન અંજલિ થાજો એટલે જીવનનું સમર્પણ થજો. કવિનું નામ છે કરશનદાસ માણેક. એનું ઉપનામ છે વૈશંપાયન. ઉપનામ વૈશંપાયનથી કટાક્ષમય કાવ્ય લખેલા છે. પછી કરશનદાસ માણેકનો જન્મ કરાંચીમાં થયો છે. પછી વતન છે જામનગરનું હડિયાણા. ભાગલા પછી રચના છે હરિના લોચન્યા અને લાક્ષાગૃહ. કાવ્ય સંગ્રહ છે આલબેલ અને મધ્યાહન. કાવ્યમાં જોજો, કાવ્ય ભણશું ને ત્યારે વારંવાર જીવન અંજલિ થાજો, જીવન અંજલિ થાજો, જીવન અંજલિ થાજો એ પંક્તિ આવશે. એટલે એને ધ્રુવ પંક્તિ કહેવાય. ધ્રુવ પંક્તિ એટલે શું? વારંવાર આવતી મુખ્ય પંક્તિ એને ધ્રુવ પંક્તિ કહેવાય. હું કવિ પરિચયનો બીજો પેરેગ્રાફ વાંચું છું અત્યારના. આ પ્રાર્થના કાવ્ય છે, લખ્યું છે. પ્રાર્થના કાવ્ય કે પ્રાર્થના ગીત બે થઈ શકે. સુંદર અને ભાવવાહી છે અને ક્યાંક શીખવાડે એવું છે. આજના સમયમાં તો ખાસ પોતાનું જીવન અંજલિરૂપ બને એટલે કે બીજાને સમર્પણરૂપ બને, અન્યને ઉપયોગી થાય તેવી માંગણી કવિએ અહીં વ્યક્ત કરી છે. ભૂખ્યા માટે ભોજન બનવું, તરસ્યા માટે જળ બનવું, દિન દુખ્યા એટલે જરૂરી છે એવા વ્યક્તિને આંસુ લૂછતા થાકવું નહીં. એ દ્વારા કવિએ બીજા માટે જીવવું એ સાર્થક જીવન છે. સાર્થકનો સમાનાર્થી થાય ઉપયોગી અને એનું વિરુદ્ધાર્થી થાય નિરર્થક. સાર્થકનો સમાનાર્થી ઉપયોગી અને એનું વિરુદ્ધાર્થી થાય નિરર્થક. તે સચોટ રીતે વર્ણવ્યું છે. સત્યના માર્ગે ચાલનારાના માર્ગમાં મુશ્કેલી આવે તો મુશ્કેલી દૂર કરીને બીજાના માટે પુષ્પ પાથરવા. જીવન નહીં એટલે જીવન છે 7 સમુદ્ર રૂપી દરિયો છે, એને પાર કરવા માટે એટલે નાવ જોવે. ઈશ્વર રૂપી નાવ હોય એની વિશે શ્રદ્ધા ન ડગે એવી વાત કરેલી છે. પછી શ્રદ્ધાવાન જીવનની ઝાંખી થાય છે. અન્ય માટે જીવન સમર્પણ કરવાની દિવ્ય ભાવના જીવન અંજલિ થાજો કાવ્યમાં છે. અંડરલાઈન કરી નાખજો, 1 માર્કમાં પ્રશ્ન પૂછાય. કઈ દિવ્ય ભાવના છે એ જીવન અંજલિ થાજો કાવ્યમાં છે? તો અન્ય માટે સમર્પણ કરવાની જીવન ભાવના છે. સમર્પણ કરવાની ભાવના છે એ જીવન અંજલિ થાજો કાવ્યમાં છે. અને આ ધ્રુવ પંક્તિ આપેલી છે, વારંવાર આવતી પંક્તિ, બરોબર છે. અહીંયા છે હું લખવાનો તમને 5-7 મિનિટનો સમય આપું છું, લખી નાખો. ક્રમશઃ લખજો. પહેલાં જીવન અંજલિ થાજો, એમાં કાવ્યનો પ્રકાર લખો. પછી છે કેટલા માર્કમાં કેવી રીતના પૂછાય છે. પછી કવિની નામની નીચે અંડરલાઈન કરી નાખો, એની નીચે બિરુદ લખી નાખો. પછી છે કટાક્ષમી કાવ્ય તો નીચે આપેલું જ છે, પહેલા પેરેગ્રાફમાં 3જી લીટીમાં એ ટીક કરી નાખો, લખી નાખો તમારી બુકમાં.
લખાઈ ગયું હશે. હવે આપણે આ કાવ્યના સમાનાર્થી, વિરુદ્ધાર્થી, સમાસ ને વ્યાકરણ લખીને પછી કાવ્યની સમજૂતી લઈએ છીએ. પછી 4 માર્કના પ્રશ્ન ટીક કરાવું છું અને 1 માર્કના પ્રશ્ન હોમવર્કમાં આપું છું. આ બધું તમારી પાસે તમારે સાચવીને રાખવાનું છે. વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ચોથું કાવ્ય ભણ્યા હતા. એમાં જે કાવ્યની સમજૂતી હતી તે બાકી હતી અને થોડી વિગતો બાકી હતી. એની ચર્ચા આપણે હવે કરીએ છીએ. એ પહેલાં જે ભણાવ્યું છે એનું રિવિઝન કરાવી દઉં છું. જીવન અંજલિ થાજો જે આપણે કાવ્ય ભણી રહ્યા છીએ એ કાવ્યનો પ્રકાર પ્રાર્થના કાવ્ય પણ કહી શકો, પ્રાર્થના ગીત પણ કહી શકો. પછી જીવન અંજલિ થાજો એક રૂઢિપ્રયોગ છે. એનો અર્થ થાય જીવનનું સમર્પણ થજો. એના કવિ છે કરસનદાસ માણેક. કરસનદાસ માણેકને બિરુદ મળેલું છે વૈશંપાયનનું. કરસનદાસ માણેકને બિરુદ મળેલું છે વૈશંપાયનનું. કરસનદાસ માણેકનું એને કટાક્ષમય કાવ્યોમાં, આ ઉપનામથી કટાક્ષમય કાવ્યોમાં છે એ કાવ્ય સંગ્રહ લખેલા છે. બરાબર. કટાક્ષમય કાવ્ય કરસનદાસ માણેકે વૈશંપાયન ઉપનામથી કટાક્ષમય કાવ્ય લખેલા છે. એમના કાવ્ય સંગ્રહ 2 છે, આલબેલ અને મધ્યાહન. પછી એમની રચના બીજી 2 છે, હરિના લોચન્યા અને લાક્ષાગૃહ. પછી વારંવાર કાવ્યમાં છે ને એકને એક પંક્તિનું રિવિઝન થાય છે. જીવન અંજલિ થાજો, જીવન અંજલિ થાજો, જીવન અંજલિ થાજો, જીવન અંજલિ થાજો. એટલે ધ્રુવ, એને ધ્રુવ પંક્તિ કહેવાય. ધ્રુવ પંક્તિ એટલે શું? તો કે વારંવાર આવતી પંક્તિ. હવે આ કાવ્ય 4 માર્કમાં અને 1 માર્કમાં મોસ્ટ આઈએમપી છે. 4 માર્કમાં અને 1 માર્કમાં આ કાવ્ય છે એ મોસ્ટ આઈએમપી છે. હવે હું તમને છે એ
કાવ્યની થોડી વિગતો છે એ બોર્ડ ઉપર લખી દઉં છું, અને કાવ્યની થોડી વિગતો બોર્ડ ઉપર લખી દઉં છું જે વ્યાકરણ છે, અને પછી છે આપણે કાવ્યની સમજૂતી લઈએ છીએ. આપણે જોઈએ. આપણે જીવનલી થાજો કાવ્ય જ લેવાનું છે, અને પહેલાં એને થોડુંક વ્યાકરણ છે એ લખી લઈએ છીએ. વ્યાકરણ થોડુંક લખી લઈએ છીએ. એ જોઈએ. પહેલાં તો એક સીધો હું બાજુમાં રૂઢિપ્રયોગ હશે તો કાઉન્સમાં રૂઢ લખીશ. જીવન અંજલિ થાજો એટલે જીવનનું સમર્પણ થજો કે થાજો. બરોબર, આ તમને રૂઢિપ્રયોગમાં પૂછાય. પછી છે કાજે શબ્દ. કાજે એટલે માટે, આ સમાનાર્થીમાં પૂછાય. કાજે એટલે માટે. પછી જળ. જળ એટલે પાણી અથવા નીર, આ પણ તમને સમાનાર્થીમાં પૂછાય. પછી દિન દુખિયાના. દિન દુખિયાના. દિન દુખિયાના આંસુ લોતા. દિન દુખિયાના આંસુ લોતા એટલે કે ગરીબોની કે જરૂરિયાતમંદોની મદદ કરવી. ગરીબોની કે જરૂરિયાતમંદોની મદદ કરવી. પછી છે દિન એટલે ગરીબ. દિન એટલે ગરીબ. પછી છે અંતર ન ધરાવવું, આ સમાનાર્થીમાં છે. પછી અંતર ન ધરાવવું એટલે સંતોષ ન થવો, આ છે રૂઢિપ્રયોગમાં. પછી છે સત એટલે સત્ય, આ છે સમાનાર્થીમાં. સત એટલે સત્ય, સમાનાર્થીમાં. પછી કેડી એટલે રસ્તો કે માર્ગ, આ છે સમાનાર્થીમાં. કેડી રસ્તો કે માર્ગ. પછી પુષ્પ. પુષ્પ ફૂલ કે સુમન, આ છે સમાનાર્થીમાં. ફૂલ કે સુમન. પછી ઝેર. ઝેર નું સમાનાર્થી છે. ઝેર એટલે વિષ કે ગરલ, આ એનું સમાનાર્થી છે. પછી ઝેરનું વિરુદ્ધાર્થી છે. ઝેરનું વિરુદ્ધાર્થી અમૃત છે, વિરોધી. પછી જીરવવું. જીરવવું એટલે સહન કરવું. જીરવવું એટલે સહન કરવું, આ રૂઢિપ્રયોગ છે. પછી અમૃત નું વિરુદ્ધાર્થી થાય વિષ, આ વિરોધી. અને એનું સમાનાર્થી થાય અમી અથવા પિયુષ. અમૃતનું વિરુદ્ધાર્થી વિષ થાય, અને અમી અને પિયુષ છે એનું સમાનાર્થી છે. પછી ઉર. ઉર એટલે હૃદય, આ એનું સમાનાર્થી છે. ઉર એટલે હૃદય એનું સમાનાર્થી છે. પછી થાક્યા વગરના એટલે વણ થાક્યા. થાક્યા વગરના એટલે વણ થાક્યા, આ શબ્દ સમૂહ. પછી નીત એટલે દરરોજ.
નિત એટલે દરરોજ, આ છે સમાનાર્થી. પછી સમીપ, એનું સમાનાર્થી થાય નજીક, સમાનાર્થી, અને એનું વિરુદ્ધાર્થી થાય દૂર, આ વિરોધી. પછી ધાજો એટલે દોડજો, ધાજો એટલે દોડજો. હવે પહેલાં આટલું સમજી લઈએ છીએ. હું એક એક પંક્તિ તમને સમજાવવા જઈ રહ્યો છું, સાંભળજો. જીવન અંજલિ થાજો એટલે કે જીવનનું સમર્પણ થજો, બીજાના કાર્ય માટે જીવન વપરાજો. મારું જીવન અંજલિ થાજો એટલે મારું પોતાનું જીવન છે એ બીજાના કાર્ય માટે સમર્પિત થાય. ભૂખ્યા કાજે ભોજન બનતા એટલે કે દુનિયામાં જેટલા ભૂખ્યા વ્યક્તિઓ છે, જેટલાને જરૂર છે કોઈ વસ્તુની, એવા વ્યક્તિ માટે છે હું ભોજન બનું. તરસ્યાનું જળ થાજો, એવા તરસ્યા લોકો છે કે જેને કોઈક ને કોઈક વસ્તુની તરસ છે, તો એની તરસ પણ હું છીપાવી શકું. એટલે કે જીવન કયા કાર્ય માટે અંજલિરૂપ થાય? તો ભૂખ્યા માટે હું ભોજન બની શકું, તરસ્યા માટે હું જળ બની શકું. કારણ પહેલાંના લોકો હતા કે ઉનાળામાં પાણીના પરબ બંધાવતા, હજી કેટલાક ગામડાઓમાં તમને જોવા મળે. પણ અત્યારના તો કે એનો જ તે વેપાર ધંધો કરવા નીકળ્યા. પાણીના પાઉચ રૂપિયાની બદલે 2 રૂપિયા કરી નાખ્યા, અને એક નાની અમથી બોટલના 5 રૂપિયા, અને એક ગ્લાસ એટલો ભરાય. પહેલાં તો લોટો કે 2 લોટા પાણી પાઈ નાખતા, તોય તે કાંઈ પૈસાનું વિચારતા નહીં. તો ભૂખ્યા માટે ભોજન બનું, તરસ્યા માટે પાણી બનું. દિન દુખિયાના આંસુ લોતા એટલે કે એવા જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે, એવા દુઃખી વ્યક્તિઓ છે, એવા વ્યક્તિના આંસુ લૂતા, એવા વ્યક્તિના મદદ કરતા, મદદે જતા મારું મન કોઈ દી સંતોષ ન પામે એમ. એવા વ્યક્તિની હું સતત મદદ કર્યા કરું. એક વખત મદદ કરી એટલે પૂરું થઈ ગયું એમ નહીં, પણ એવા વ્યક્તિની હું સતત મદદ કર્યા કરું. એમ કહે છે કે દિન દુખિયાના આંસુ લોતા એટલે કે એવા વ્યક્તિની મદદ કરતાં કરતાં મારું હૃદય કોઈ દિવસ સંતોષ ન પામે. મારું જીવન અંજલિ થાજો, એવા કાર્યમાં મારા જીવનનું છે એ સમર્પણ થાય. મારા જીવન છે બીજાના માટે કામે આવે, તો જ સાચું જીવન કહેવાય. એવા ઘણા બધા વ્યક્તિઓ જીવી ગયા. દાખલા તરીકે ભગવાન ઈસુ, એને પણ એવું જીવન જીવ્યું, બરોબર, બધાની મદદરૂપ કર્યું. તેવા ઘણા બધા ભગવાનો પણ ઘણા બધા છે. પછી સતની કાંટાળી કેડી પર એટલે કે સત્યની કેડી છે. મેં તમને હમણાં પહેલા ભાગમાં કવિ પરિચય સમજાવ્યો ત્યારે પણ મેં તમને કીધું હતું કે સત્યના માર્ગ ઉપર ચાલો, બરોબર, તો કેટલા બધા છે એ કાંટા હોય. એક જોક્સ છે કે એક વ્યક્તિએ પૂછ્યું કે ગાંધી બાપુને માથે વાળ કેમ ન હતા? તો એક બીજા વ્યક્તિએ કીધું, બેટા એ સત્ય બોલતા ને એટલે. તો છોકરો કે હા, હવે ખબર પડી મમ્મીના માથે એટલા બધા વાળ કેમ છે. સતની કાંટાળી કેડી પર એટલે કે સત્યની જે કેડી છે, સત્યનો જે રસ્તો છે, ત્યાં પુષ્પ બની પથરાજો એટલે કે એનો માર્ગ હું સરળ કરી શકું, મદદરૂપ એને બની શકું, એવો પ્રયત્ન મારીથી થાય. એને વચ્ચે કાંટા નાખું, એના વચ્ચે છે અવરોધ ઊભો કરું, એવા બધા પ્રોબ્લેમ્સ હું ઊભા કરું, એવું મારીથી ન થાય એમ. પછી વણ થાક, પછી કહે છે ઝેર જગતના જીરવી જીરવી એટલે કે દુનિયા મને છે હેરાન જ કર્યા કરે, હેરાન જ કર્યા કરે, પ્રોબ્લેમ્સ જ ઊભા કર્યા કરે. તો એવાય તે ઝેર સહન કરી એવાય અવરોધો સહન કરી અને અમૃતૂરના પાજો. પણ એના જીવનમાં તો હું શું ઊભું કરું? તો કે ફક્ત એને અમૃતભરી વાત કરું, એને પ્રેમભરી વાત કરું. એક ઉદાહરણ, એક સંત છે, દરિયા કિનારે હતા. વીછી આવે કિનારે, એને બચાવે. ઓલો ડૂબતો ડૂબતો આવે ને તો બચાવે, અને જેવો હાથમાં વીછીને લે એટલે તરત ડંખ મારે, અને ડંખ વાગે એટલે ભૂલથી પાછો વીછી પડી જાય, પાછો ડૂબવા માંડે, પાછો બચાવે. એવી રીતના 3-4 વખત થયું. બાજુમાં બીજા પંચાયતવાળો એને પૂછ્યું, આ વીછીને વારા ઘડી હું લાવ ઓલા ડંખ મારે તોય બચાવો. ત્યારે સાધુ કહે છે કે એ એનો સ્વભાવ નથી છોડતો ડંખ મારવાનો, તો હું મારો સાધુ છું તો મારો સ્વભાવ કેમ છોડવું? એટલે આપણે આપણો સ્વભાવ દુનિયાના જગતના ઝેર જીરવી નહીં, તે આપણે એને અમૃત પાવા જોઈએ. એટલે કે એની માટે છે એને સારી રીતે ઉપયોગી બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. મારું જીવન અંજલિ થાજો, મારું છે એ જીવન એ લોકોના કાર્ય માટે સમર્પિત થાય.